હાલો જય માતાજી બધાને ફરી એક અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો જો અમે ઉઠી ગયા છીએ, ચા બનાવ્યો, ચા બનાવીને હવે બધા બેઠા સીરાવા માતાજી। ચા નાસ્તો હાલે છે, નાસ્તો હાલે હે। ઉઠી તો કયું ના ગયા હી, પણ મારો એક આ હારે હારે ઉઠે ને એટલે આપણે એને વાય વાય રહેવાનું જો છે ને, ઉઠીને ખાવા જોઈએ ને પેલા। તો માટી દર નાખી? એ માટી દરીને આવ્યા, મેં ચા બનાવી, મેં કીધું હવે સિરાવી લઈ પછી ચડવાનું કામે। તો હાલો હવે અમે નાસ્તો કરી લીધો, હવે આપણે ચડશું કામે, કે હવે લગન ગારો પૂરો થઈ ગયો, કામે ચડવું પડશે ને, તો હવે આપણે ચડી કામે। વ્રત તો રાડું નાખે જો, ઘરમાં બધા એક જણું નવડું ન થાય ત્યાં લગીને બધાને કામે નહીં ચડવાનું। હા આજ નવી આઈટમ છે અમારે આવું તો બદલાતું રહીએ। આજે મારે છે આ, તો હું કેમ પાડું હું દેખાડશે અમારા હસબેન્ડજી। પાલેલ પછી ઊંચી પડી આમને બીજી ડાઈ છે કા, અમને અલગ ડાઈ છે જો છે આ। તો વાગી ગયા 10:20, હવે પાણીનો બ્રેક પડ્યો, 2-5 મિનિટ હવે બેસીને પાણી પી લેવી। પપ્પા જો અહીંયા કે એક્સપ્રેસ ચાલુ છે, પાણી નથી પીવું આજ નથી પીવું, જ નહીં પીવું ને 12 વાગે પીશે। મારે તો પીવું પાણી ને, મારે જો જાણ હવે આવ્યો નીંદરમાં, મારો જાણ હવે હોઈ જાય અને નીંદરમાં આવ્યો છે જો, એને હામાં જાવ એટલે તારે તેડવાનું, બીજું કાંઈ નહીં છે। હવે એને પહેલાં પાણી પી લઉં, પછી એને સુવડાવી દઉં, પછી પાછી કામે ચડી જાઉં, નકર મોર થઈ જાય મારે જો, હામું નહીં જોવે એમ કે ઊભી હે તો। આજ બોક્સ ભરવાના છે, એટલે કેટલા નંગ આવશે બોક્સમાં, કઈ આઈટમ મેકવાની છે તમને કહીશું હમણાં બ્લોગમાં। તમારે ભરવાના બોક્સ, હું નથી ભરવાની, પણ હું ભરી નાખીશ। હું નથી ભરવાની, મારે તો પ્રેસ દાખવો છે, પાટલા પાડવા જોઈશે ને થોડાક। હમણાં તો લગન કરીને ગાંડા થઈ ગયા, કઈ કામ નથી થયું કા, 2 વારમાં દીધા હે, બધે લખાવ્યા હે, તો વસૂલ તો વારવા જોઈએ ને કામ કરીને કાયલા। હવે એ નહીં બોલે, હવે હું જાઉં પાણી પહેલા। તો હવે અમે જાય જમવા, ટાઈમ થઈ ગયો 12:25, તો હવે જમી આવી, જમીને આવીને પછી પાછા ચાલુ કરશું। હવે અમારે ડાયના ચાડું પાતળું થઈ ગયું હતું, એ હરખું કરે છે, એવું હરખું થઈ ગયું કમ્પ્લીટ। હાલો હવે જમી આવશું, જમી આવી, હાલ ભૂખ મને લાગી ગઈ, તો મને બહુ જ ભૂખ લાગી, ના તો મારું ફેવરેટ રીંગણા બટેકાનું શાક। તમને તો મને ભાવતું નથી રીંગણા બટેકા, એમને તો રીંગણાનું ભાવતું જ નથી હા, તો એ શું ક્યારેક તો હાલ જમવાનું હતી। હા હાઉ માય રાંધું હોય આપણે કાંઈ ન કહેવાય। શું બનાવ્યું હાલો તે જોઈએ આપણે શું બનાવ્યું, હાલશે ને એવું તો આવું તો દોડે બોલું, શાક નો ધોડે, આવું ધોડે કા। ત્યાર મેં લેકો તો ખાવું, પાછું લાડ કરવા, મજા આવે ભાઈ ગો જો કાઢી લે કાઢી લે નથી નીકળતો
તો હાલો અમે ઘડીક રેવો. તો હાલો હવે મેં બેસી ગયા જમવામાં છે રીંગણા બટેકાનું શાક, રોટલી અને ફરફર પાછું કા એમને શાક જો કેટલું લીધું છે, જરાક એટલે હે શાક તો ગળે રહે, ઓલું જો પાસે રાખી લીધું છે હા, એ જ ખાવાનું હે ને. હાલો હવે અમે જમવા બેસી ગયા અને તમે હાલો બધા જમવા. ચાલુ કરી દીધું. શાકમાં તો જરાક બટકા જ બોરશે, શાક તો ખાહે જ નહીં કા. ખાવાનું શાક મને તો શાક ભાવે, જો મેં તો લઈ લીધું જાજુ, ઈ મેં તો જરાક અમથું જ લીધું. એમને તો અમથું રીંગણા બટેકા અહીંયા હલવાઈ જાય અહીંયા. ચાલો હવે અમે જમી લઈ. જો હવે જમીન ઊભા થઈ ગયા ને મેં સૈકા ચણા હે ખાવા હે દિયો એને. તારે ખાવું યા અલે હા હા તને બાપ દીકરો બેહી ગયા ખાવા. જો હવે જમીન ચણા ખાઈને તો કયું ને નવરા થઈ ગયા, પણ અત્યારે બે માણા એક જ હરખું એક જ કામ કરી કરું. જો હું મોટા ઢગાને હુવડાવું ઈ જો અત્યારે આ કામ કરવાનું, આપણે બીજું કામ કરવાનું ચાલુ કરીશું. બે હે ને એક જ હારે હુવડાવી, હું ઓલા અંદર હુવડાવું અને બહાર હુવડાવે તો તડકાના હુવડાવવા જરૂરી છે, પણ માંદા પડે તરત. હાલો હોઈ જાવ, હાલો પછી ઉઠીને ગુલ્ફી લેવાની, થોડીક લાલચ દેવી પડે. નાનકડો ન થમાં તો મોટો સમજે એટલે મોટા લાલચ દેવી પડે. હુઈ જાય ખાય, હુઈ જાવ એટલે ગુલ્ફી લઈ દઈશ ઉઠીને. આખું બંધ કરી દીધી. આરામ કરીને હવે પાછા ચડી ગયા મેં પ્રેસે. મારું વંછુડું તો હોઈ ગયો પણ વ્રજ ન હું તો મેં તારે પપ્પા સાયકલમાં બિહાડી નહીં લાવે છે. ન હું તો ને ઓલો હોઈ ગયો, એને થોડોક હિંચકો નાખ્યો તો એ હોઈ ગયો, નીંદરમાં જતો. આ નાનકડો ન હું તો. ચાલો કામ ચાલુ નથી કરવું આપણે. હાલો કરી તેમ મેં જો એટલા કેરેટ ભર્યા છે, થોડાક બાકી. એમને તો થઈ ગયું કામ, મારે નથી હજી કંઈ. હાલો મળી તો હાલો મળી ફ્રેશ છે. તો ગરમી બહુ જ થાય છે કામ કરતાં કરતાં. 2-5 મિનિટ બ્રેક પાડ્યો, પણ ઠંડા પાણીનો નહીં. હાલો ફેપ્સી ખાવા, ઉનાળો આવી ગયો છે તો હવે ટાઢું ખાવાની આવશે મજા. ગુલ્ફી ને આઈસ્ક્રીમ ને એવું મજા આવે. તો તારી ફેપ્સી લઈ આવ્યા, કચ્છી ફેપ્સી. હાલે હાલો બધા ફેપ્સી ખાવા. મારે અચું ને વ્રત તો બાર ગયો હે, અચું હું તો અચું હાટું ફ્રીજમાં મૂકી. ભાવે નથી ભાવતી, નો ભાવે ને તો ટાઢું ખાવાની મજા આવે. તો વાગી ગયા છે સાંજના 5:30 અને હવે અમારું કામ થઈ ગયું પૂરું. હવે અમે નાઈ ધોઈને નવરા થઈને અમે જાશું મઢે. આવવાનું હે તો નાવું જોઈશું. અને તારે આવવાનું જે કરવા ઈ તો બધે ભેગો જ હોય, નો લઈ જવાય એટલે ચાલુ થઈ જાય. હાલો તો હવે નાઈ ધોઈ લઈ નવરા થઈ પછી આપણે જાતા આવી મઢે. તો હાલો અમે થઈ ગયા બધા જવા તૈયાર. મારો વ્રજ કેવો મસ્ત લાગે જોય આમાં. ઈ આખા દીમાં હાંજે એક જ વાર સારો લાગે, આખો દી નો લાગે. મારા રચું થઈ ગયો મસ્ત તૈયાર, ઊભી થઈ ગઈ તૈયાર. હાલો બધા તૈયાર થઈ ગયા તો હવે આપણે જઈ મઢે. પછી અમે નીકળી ગયા અમે મઢે જવા. તો મારા વ્રજને ખોરામાં બેહાડ્યો તો પાછળ તો કે મમ્મી મારે ઊભું થવું જો, તો એને ઊભો રાખ્યો. મારા રચું કેસ પપ્પા મારો સીન લેજો, કેટલો રાજી થાય છે, 2 હાથેથી ડિસ્કો કરે. આ પહોંચી ગયા અમે મઢે આવીને જોયું તો મસ્ત અહીંયા લાઇટોને એવું બધું થતું હતું. પછી અમે દર્શન કર્યા, દર્શન કરીને એને પપ્પાએ નારિયેલ વધેરીને અને પપ્પાએ અમારું આખું મઢ તમને બતાવ્યું. જોજો અમારું મઢ કેવું મસ્ત લાગે ને. આ અમારા માવતર છે. પછી તેને પપ્પાએ મને બોલાવ્યું, મને કે હાલ હવે કે તું પગે લાગી લે. તે પછી મેં પગે લાગી લીધું. તો મારા રચુને કીધું તું લાગી લે. પછી મારા રચુ બેઠું પગે લાગવા. તા તો મારો વ્રજ 4 પગે હાલ્યો જ જાય.
પણ એ પગે લાગવા નથી જતો, એ જાય છે ટોપરું લેવા. બસ પછી અમે બધાએ દર્શન કરી લીધા અને પછી અમે નીકળ્યા હવે ઘર તરફ જવા. તો હવે હાલતા થઈ ગયા અને પપ્પાને કીધું હાલો હવે તો અંધારું થઈ ગયું, કીધું હવે હાલે જશું ઘરે. તો સારું, આપણે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ અને મળી ફરી પાછા એક નવા વ્લોગમાં. તો બધાને બાય બાય. અને હા, અમારો વ્લોગ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.